નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયની અંદર છેલ્લે આપણે ઉદાહરણ નંબર 22 સુધી જોઈ ગયા. હવે ઉદાહરણ નંબર 23 છે. અહીં હું રકમ લખીશ. ધારો કે ઉદાહરણ નંબર 23 છે. ધારો કે f from n tends to y a f of x is equal to 4x plus 3 દ્વારા વ્યાખ્યાયિત છે. જ્યાં y is equal to set of y belongs to n, જ્યાં કોઈક x belongs to n માટે કોઈક x belongs to n માટે y is equal to 4x plus 3. તો સાબિત કરો કે f એ વ્યસ્ત સંપન્ન છે. f એ વ્યસ્ત સંપન્ન છે. આ વિધેયનું પ્રતિવિધેય શોધો. તો અહીં આપણે ઉદાહરણ નંબર 20 લેવું છે. તો અહીંયા ઉદાહરણ નંબર 23 ની પણ રકમ આપેલી છે. બે વિધેયો છે f અને g. એક વિધેય f છે n થી y નું, બીજું એક વિધેય છે g. આપણી પાસે સોરી g નથી, g તમારે લેવું પડશે. જે g વિધેય છે એ તમારે અહીંયા ધારવું પડશે, કારણ કે વ્યસ્ત સંપન્ન વિધેય લેવું છે અને એનું પ્રતિવિધેય પણ શોધવું છે. તો આપણે ધારી દઈશું. ધારો કે આ જે વિધેય f છે એનું પ્રતિવિધેય g છે, એટલે આપણે g વિધેયને અહીંયા ધારીશું. એટલે ટોટલ આપણી પાસે બે વિધેયો હોવા જોઈએ. વ્યસ્ત સંપન્ન વિધેય સાબિત કરવા માટે એક તમારે બહારથી એક વિધેય g ને લાવવું પડશે. એ આપણે પછી જોઈએ. હવે અહીંયા આપણને જે વિધેય f આપેલું છે એ સૌથી પહેલા લખીશું. તો અહીં f from n tends to y, એક વિધેય f n થી y નું આપેલું છે અને f of x is equal to 4x plus 3. આવું આપણને અહીં આપેલું છે. અહીં આપણે કહે છે કોઈક x belongs to n, n ની અંદર કોઈક x આવેલો છે. અહીં આપણે લખી શકીએ કે કોઈક x belongs to n માટે કોઈક x belongs to n માટે આપણને f of x ની કિંમત આપી દીધી છે. f of x is equal to 4x plus 3. હવે આ જે f of x છે એની કિંમત આની અંદર x છે. ધારો કે અહીંયા કેપિટલ y છે, એની અંદર એક સ્મોલ y આપણે ધારી દઈએ છીએ. ધારો કે આની અંદર x છે, આની અંદર આપણે સ્મોલ y ને ધારીએ. તો f of x ની કિંમત અહીંયા આપણે y લખી શકીએ છીએ. તો અહીંયા આપણે y લખીએ. therefore y is equal to 4x plus 3. અહીંયા આપણને સ્મોલ y આપી દીધો છે. તમે સ્મોલ y લઈ શકો છો. y ની અંદર કેપિટલ y ની અંદર એક y સ્મોલ y તમે લઈ શકો. એટલે અહીંયા આપણે y લીધેલો છે. તો f of x ની કિંમત તમે y મૂકી શકો. અહીં આપણે સૂત્રનો કરતા x ને બનાવીશું. તો therefore x is equal to કેટલા આવશે આપણી પાસે? y minus 3 upon નીચે 4. આ પ્રમાણે અહીં આપણને એક x ની કિંમત મળશે. x ની કિંમત આપણને મળી ગઈ અહીંયા y minus 3 upon 4. તો ટૂંકમાં આ જે વિધેય f જે છે એ x માં હતું. આખું વિધેય f of x અહીંયા x માં હતું. અહીંયા આપણને આખું જે વિધેય છે એ y માં મળી ગયું. y minus 3 upon 4.
તો હવે આપણે બહારથી જે વિધેય મેં તમને કહ્યું કે આ એકદમ અગત્યનો પોઈન્ટ છે કે વ્યસ્ત સંપન્ન વિધેય સાબિત કરવા માટે તમારે એક બહારથી એક વિધેય g લાવવું પડશે. f તો આપણને આપેલું છે, તો આપણે ધારીએ અહીંયા ધારો કે g વિધેય છે, ધ્યાન રાખજો. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ધારો કે વિધેય g, હવે ધ્યાન રાખો અહીં આપણે બહારથી વિધેય લાવ્યા છે g, પણ તમારે આને વ્યસ્ત સંપન્ન વિધેય તરીકે સાબિત કરવું છે. તેના માટે g વિધેય તમારે કેવું લેવું પડશે? અહીંયા f વિધેય n થી y નું છે, તો હંમેશા તમે જે બહારથી વિધેય લાવો છો એને ઊંધું તમારે ધારવું પડશે. y થી n નું તમારે ધારવું પડશે અહીંયા. તો ધારો કે વિધેય g y થી n નું છે, ધારો કે વિધેય g y ટેન્ડ્સ ટુ n એ, હવે સમજી લો કે તમારી પાસે g વિધેય છે, તો પછી g નું સૂત્ર પણ હોવું જોઈએ. તો ધારો કે g નું સૂત્ર આપણે લખ્યું છે g ઓફ y, આની અંદર y છે તો g ઓફ y, અને g ઓફ y ની કિંમત તમારે આટલી લેવી પડશે તમે જે લાવેલા છો એ. તો એ g ઓફ y ઇઝ ઇક્વલ ટુ g વિધેય આપેલું હોય તો પછી એનું g ઓફ y સૂત્ર હોય, જેમ કે f વિધેય હોય તો એનું f ઓફ x આપેલું જ હોય. એ પ્રમાણે આપણે જો બહારથી g વિધેય ધારીએ છીએ તેના માટે તમારે g ઓફ y લેવું જ પડશે, અને એ g ઓફ y ની કિંમત તમે અહીંયા જે સૂત્રનો કરતા x ને વધારે લાવ્યા છો એ જ તમારે લેવાની રહેશે. તો ધારો કે g ઓફ y બરાબર y - 3 upon 4 છે. તો આ જે વિધેય g એ g ઓફ y ઇઝ ઇક્વલ ટુ y - 3 upon 4 દ્વારા વ્યાખ્યાયિત છે એવું આપણે એ ધારી લઈએ છીએ. આ બે પોઈન્ટ પતી જાય પછી ત્રીજો પોઈન્ટ છેલ્લો, એમાં તમારે શું કરવાનું છે? આ જે f અને g વિધેય છે એનું તમારે સંયોજિત વિધેય લેવાનું છે. એક g સર્કલ f શોધવાનું રહેશે અને એક f સર્કલ g શોધવાનું રહેશે. તો આના પછીનો જે પોઈન્ટ છે એના માટે કે હવે સંયોજિત વિધેય, હવે સંયોજિત વિધેય, ધારો કે પહેલા આપણે g સર્કલ f લેવું છે. સૌથી પહેલા આપણે g સર્કલ f ની કિંમત શોધી, બંનેનું સંયોજન કર્યું છે. જો બંનેનું સંયોજન તદે વિધેય મળતું હોય, i મળતું હોય, એક તો g સર્કલ f ની કિંમત i જેટલી થવી જોઈએ અને f સર્કલ g જે છે એની કિંમત પણ આપણને i મળવી જોઈએ. તો આ જો બંનેની કિંમત જો i જેટલી થતી હોય તો આપણે વ્યસ્ત સંપન્ન વિધેયની આપણે વ્યાખ્યા લખાવી સ્ટાર્ટિંગમાં તમને. તો એ પ્રમાણે આ જે f જે છે એ વ્યસ્ત સંપન્ન વિધેય બની જાય અને g જે છે એ એનું પ્રતિવિધેય બની જાય. તો એટલા માટે અહીંયા આપણે સૌથી પહેલા g સર્કલ f ની કિંમત શોધીએ. જો તદે વિધેય મળે છે કે નથી મળતી, જો ના મળતી હોય તો પછી f જે છે એ વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય નહીં. તો અહીંયા આપણે શોધીએ તો g સર્કલ f, હવે વિધેય ક્યાંથી ક્યાંનું બનશે? તો જે પાછળનું જે વિધેય છે એનો પ્રદેશ, તો f નો પ્રદેશ કેટલો છે? n છે. તો અહીંયા n ટેન્ડ્સ ટુ જે આગળનું વિધેય છે એનો સપ્રદેશ, તો g નો સપ્રદેશ અહીંયા આપણે લીધેલો છે કેટલો છે? n છે. તો n થી n નું વિધેય બની ગયું. હવે જો g સર્કલ f વિધેય આપેલું હોય તો પછી એનું સૂત્ર હોય જ g સર્કલ f ઓફ x. કેમ આપણે અહીંયા x લીધેલું છે, એનો પ્રદેશ ગણ્યો છે n છે ને n નો કઈ કિંમત આપણે ધારી લીધી અહીંયા x. તો અહીંયા g સર્કલ f ઓફ x ની આપણે કિંમત શોધીએ. તો g સર્કલ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ g ઇન્ટુ, અહીંથી આપણે સર્કલ ને કાઢેલું છે એટલે અહીંયા બ્રેકેટ એક કૌંસ આવી ગયું, અહીંયા f ઓફ x. ચલો હવે આગળ જોઈએ, ઇઝ ઇક્વલ ટુ અહીંયા g ઇન્ટુ અહીં જે f ઓફ x છે એની કિંમત આપણી પાસે છે 4x 3, અહીંયા મૂકી દઈએ 4x 3. અને આ જે આખી કિંમત છે g ઓફ 4x 3 એ અહીં આપણે g ના સૂત્રમાં મૂકવી પડશે. અહીંયા જ્યાં આગળ y છે ત્યાં આગળ આપણે 4x 3 મૂકીએ એટલે અહીંયા પણ તમારે કેટલા મૂકવા પડશે? 4x 3. તો ઇઝ ઇક્વલ ટુ આ જે કિંમત છે હું આમાં મૂકી દઈશ. તો અહીંયા 4x 3 3 upon 4, 4x 3 3 upon 4. અહીંથી -3 ને +3 કટ થઈ ગયા. વધ્યા કેટલા તમારી પાસે? 4x upon 4. અહીંથી 4 4 પણ કટ થઈ ગયા. વધ્યા કેટલા? x. આ જે કિંમત છે તમે કોની લાવ્યા છો? g સર્કલ f અહીંયા આપણે લખીશું અહીંયા. therefore g circle f from n tends to n
અને g સર્કલ f ઓફ x. આની કિંમત આપણને અહીંયા x મળે છે તો આ તો તદી વિધિની વ્યાખ્યા છે. અહીંયા આપણે લખી શકીએ therefore g સર્કલ f of x is equal to અહીંયા x છે એની જગ્યાએ આપણે આ લખી શકીએ n વિધેય છે તો in of x. x તો આપણે એમ જ રાખ્યું છે પણ તદી વિધેય છે તો આપણે અહીંયા આગળ in લખી શકીએ છીએ કારણ કે n થી n નું વિધેય છે. બંને બાજુ સમજો કે આપણે x ને કટ કરી દઈએ તો વધ્યા શું તમારી પાસે g સર્કલ f is equal to શું વધ્યું in. therefore g circle f is equal to in equation number 1. અહીં આપણને g સર્કલ f ની કિંમત in મળે છે. સમીકરણ નંબર આપણે એને 1 આપી દઈએ. હવે આપણે f સર્કલ g પણ અહીંયા શોધીએ. એની કિંમત પણ જો તદી વિધિ આવે છે કે નહીં ચેક કરીએ. તો હવે સંયોજિત વિધેય f circle g from f circle g ક્યાંથી ક્યાંનું વિધેય બનશે તો જે પાછળનો વિધેય g છે એનો પ્રદેશ તો g નો પ્રદેશ આપણી પાસે છે અહીંયા y અને f નો પ્રદેશ કેટલો છે y તો f circle g વિધેય y tends to y. તો પછી f circle g નું તમારે સૂત્ર લેવું પડશે અહીંયા કે f circle g of અહીંયા કઈ કિંમત મૂકવી તો અહીંયા કેપિટલ જે y છે એની અંદર આપણે કયો ઘટક ધારેલો છે સ્મોલ y તો અહીંયા f circle g of y ની કિંમત આપણે શોધવી પડશે. અહીંયા પ્રદેશમાંથી આપણે એક કિંમત મૂકવાની હોય પ્રદેશમાં અહીંયા y ઘટક છે તો અહીંયા આપણે y મૂકેલો છે અહીંથી આપણે સર્કલને કાઢી નાખવું છે તો અહીંયા શું આવશે f g of y ની કિંમત આપણી પાસે છે y 3/4 અહીંયા મૂકી દઈએ is equal to f y 3/4 અને આ જે આખી કિંમત છે એ આપણે પાછી f ના સૂત્રમાં મૂકવી છે અહીંયા જ્યાં આગળ x છે ત્યાં આપણે કેટલા મૂકી દઈશું y 3/4 તો અહીંયા 4 તો આગળ છે તો ઓલરેડી તમારી પાસે 4 અને અહીંયા y 3/4 અને પ્લસ પાછળ 3 છે અહીંથી 4 અને 4 કટ થઈ ગયા તમારી પાસે વધ્યા કેટલા y 3 અને +3 y 3 +3 અહીંથી -3 અને +3 પણ કટ થઈ ગયા વધ્યા કેટલા તમારી પાસે y વધેલા છે તો ટૂંકમાં આ જે કિંમત તમે મેળવી છે કોની છે તમારી પાસે f circle g from y tends to y અને f circle g of y એની કિંમત અહીં આપણને y મળે છે તદી વિધિની વ્યાખ્યા છે આની તો અહીં આપણે લખી શકીએ therefore f circle g of y is equal to i y થી y નું છે તો અહીં આપણે i y લખી શકીએ અને i y of y બંને બાજુથી આપણે y y ને સમજી લો કે કટ કરી દઈએ છીએ તો વળી તમારી પાસે શું f circle g is equal to i y. ઇક્વેશન નંબર 2 સમીકરણ 1 માં અહીંયા આપણે મેળવેલું છે સમીકરણ 1 માં તમે જુઓ અહીંયા g સર્કલ f ની કિંમત in છે સમીકરણ 2 ની અંદર f સર્કલ g ની કિંમત iy છે તો સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે લખી શકીએ કે સમીકરણ નંબર 1 અને 2 ઉપરથી g સર્કલ f is equal to in અને f સર્કલ g is equal to iy મળે છે એટલા માટે આ જે વિધેય f જે છે એ કેવું વિધેય બનશે વ્યસ્ત સંપન્ન વિધેય બનશે તો અહીં આપણે લખીશું એના પહેલા અહીંયા કે અહીં સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી અહીં સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી શું મળે છે આપણને g circle f is equal to in g circle f is equal to in અને f circle g is equal to iy મળે છે અને જો આવું મળતું હોય તો એ વ્યસ્ત સંપન્ન વિધિની વ્યાખ્યા છે તો એટલા માટે આપણે લખી શકીએ કે તેથી વિધેય f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે જે વસ્તુ આપણે અહીંયા સાબિત કરવાની હતી
સમજી લો કે અહીંયા વ્યસ્ત સંપન્ન વિધેય છે f. જો વ્યસ્ત સંપન્ન હોય તો તમને એનું પ્રતિવિધેય મળશે અને એનું પ્રતિવિધેય કયું હોઈ શકે? જે અહીંયા અગાઉ આપણે ધારેલું અહીંયા g તરીકે, જે અહીંયા g વિધેય તમે ધારેલું હતું એ જ એનું પ્રતિવિધેય બનશે. તો અહીંયા આપણે લખીશું તથા વિધેય f નું પ્રતિવિધેય કયું આવશે? g from અહીંયા m થી y નું છે તો અહીંયા આપણે લખેલું હતું કે y થી m નું વિધેય હતું અને g of y is equal to y minus 3 upon 4 આવું આપણે લખેલું હતું g of y માં. આ જે છે એ f નું પ્રતિવિધેય છે. પણ તમે જુઓ અહીંયા f of x અહીંયા આપણને x માં આપેલું છે. f of x એ ચલ x માં છે તો એનું પ્રતિવિધિ પણ ચલ x માં જ હોવું જોઈએ ને. અહીં તો y માં ચાલશે નહીં. તો આપણે એક કામ કરીએ, ખાલી એ સંજ્ઞા બદલી દઈએ. અહીં જો x અહીંયા y ની જગ્યાએ x મૂકીએ તો અહીંયા પણ તમારે શું મૂકવા પડશે? x મૂકવા પડશે. તો જે છેલ્લી વિકલ્પમાં લખીશું અહીંયા કે વિધેય g માં સંજ્ઞા બદલતા g from y tends to n અને અહીંયા g of x is equal to અહીં તમે x મૂકેલા છે તો અહીંયા પણ આપણે x જ મૂકી દઈએ. x minus 3 upon 4 જે f નું પ્રતિવિધેય છે. તો આ પ્રમાણે ઉદાહરણ નંબર 23 અહીંયા આપણે ગણેલું છે. એના પછી ઉદાહરણ નંબર 24 આવશે. જોઈએ હવે આના પછીનું ઉદાહરણ નંબર 24. આના જેમ જ સેમ આમાં એક જ સિસ્ટમ આવે. તમને અહીંયા f of x જે આપેલું હોય એની કિંમત y મૂકીને સૂત્રનો પ્રકાર તમારે કોને બનાવવાનો રહેશે? x ને, અને આખું સમીકરણ તમારે y માં લાવવું પડશે. પછી બીજા નંબરનો પોઈન્ટ હતો તમારે 12 થી એક વિધેય હંમેશા આ તમારો બીજા નંબરનો પોઈન્ટ છે. કમ્પલસરી આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ કરવાના રહેશે વ્યસ્ત સંપન્નના. પહેલો પોઈન્ટ છે આખું જે વિધેય f of x છે એમાં સૂત્રનો કરતા x ને બનાવો. બીજો પોઈન્ટ છે તમારે 12 થી એક વિધેય g ને લાવવું પડશે. અહીંયા આપણે લાવી લીધું પહેલા એ પ્રમાણે. અને જો g વિધેય આવી જાય પછી તમારું જે f વિધેય છે એ અને તમે જે g વિધેય લાવ્યા છો એ બંનેનું સંયોજન લઈ લો. એટલે તમારે g સર્કલ f અને f સર્કલ g શોધવું પડશે. જો બંનેની કિંમત તદેય વિધેય આવી જાય, i જેટલી આવી જાય તો પછી એ જે g વિધેય તમે ધાર્યું છે એ f નું શું કહેવાય? પ્રતિવિધેય કહેવાય. હવે આ પછી ઉદાહરણ નંબર 24 આપણે જોવું છે. તેને આપણે રકમ લખીશું અહીંયા. તો અહીંયા ઉદાહરણ નંબર 24 છે. રકમ લખીશું. ધારો કે y is equal to capital Y is equal to n square જ્યાં n belongs to n subset n. એક આવો કેપિટલ y ગણ આપેલો છે અને વિધેય f અહીંયા પણ આપી દીધું છે કે વિધેય f from n tends to y f of n is equal to n square દ્વારા વ્યાખ્યાયિત કરો. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને f નું પ્રતિવિધેય શોધો. સાબિત કરો કે f
એ વ્યસ્ત સંપન્ન છે તથા f નું પ્રતિવિધેય શોધો. જો f વ્યસ્ત સંપન્ન હોય, f એ વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો જ તમને એનું પ્રતિવિધેય મળશે. જો f વ્યસ્ત સંપન્ન ના હોય તો તમને પછી એનું પ્રતિવિધેય મળશે નહીં. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. તમારે કોઈ પણ એક્ઝામ્પલ હોય તો સૌથી પહેલા તમારે સાબિત કરવું પડે કે ભઈ f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે કે નહીં. એ સાબિત થઈ જાય પછી જ તમારે એનું પ્રતિવિધેય શોધવાનું રહેશે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ છે. અહીંયા સૌથી પહેલા આપણે અહીંયા જે વિધેય આપેલું છે f એ લખી દઈશું. અહીંયા આપણને જે વિધેય f આપેલું છે એ સૌથી પહેલા લખીએ. અહીંયા આપણે તો પહેલો પોઈન્ટ છે અહીં f from n tends to y અને f of n is equal to n square આપેલ છે. અહીં આપણને આ પ્રમાણે આપેલું છે. હવે સૌથી પહેલા આપણે કામ કરીએ. અહીંયા f of n is equal to n square છે. જોજો અહીંયા n ની અંદર તમારે કયો ઘટક લેવાનું છે? અહીંયા n ની અંદર અહીંયા f of n નું સૂત્ર છે એટલે અહીંયા n હશે, સ્મોલ n ઘટક હશે. અને ધારો કે કેપિટલ Y ની અંદર આપણે અહીંયા સ્મોલ y ઘટક ધારીએ છીએ. આ બંને ખાસ ધ્યાન રાખજો. અહીંયા ધારો કે કેપિટલ N, અહીંયા કેપિટલ N છે એમાં પ્રદેશમાં અહીંયા કિંમત મૂકેલી હશે આપના સૂત્રમાં, એટલે n ની અંદર ધારો કે સ્મોલ n હશે અને અહીંયા કેપિટલ Y ની અંદર ધારો કે એક સ્મોલ y અહીંયા આપણે બાકી લાઈન ધારીએ છીએ અહીંયા સૂત્ર બનાવવા માટે. તો અહીંયા હવે f of n is equal to n square છે આપણી પાસે. તો f of n is equal to શું બની જાય? y બનશે ઉપર. તો અહીંયા આપણે f of n ની કિંમત y મૂકી શકીએ. y is equal to n square. સૂત્રનો કરતા તમારે સ્મોલ n ને બનાવવો છે. તો therefore n is equal to અહીંથી સ્ક્વેર ને દૂર કરશો એટલે સામેની સાઈડે અહીંયા શું આવી જશે? સ્ક્વેર રૂટ આવશે. તો આ પ્રમાણે અહીંયા આપણને એક n ની કિંમત મળશે કે ભઈ n is equal to કેટલા છે? રૂટ y છે. હવે આટલું આવી જાય પછી બીજા નંબરનો પોઈન્ટ આપણે તમારે બહારથી એક વિધેય g લાવવું પડશે. અહીંયા f આપેલું છે અહીંયા આપણને, તો આપણે બહારથી એક વિધેય અહીંયા લાવીએ. ધારો કે વિધેય g from ક્યાંથી કેનું તમારે લેવાનું છે? આ વિધેય ક્યાંથી કેનું તમારે લેવું પડશે? f વિધેય ક્યાંથી છે? અહીંયા n થી y નું છે. તો g વિધેય તમારે ક્યાંથી કેનું લેવું પડશે? y થી n, કારણ કે પ્રતિવિધેય છે એટલે અહીંયા ઉલટું હશે. તો y tends to n આપણે ધારવું છે. આવું ધારો કે g વિધેય આપણને આવું મળે છે, તો વિધેય g from y tends to n એ એનું સૂત્ર પણ હોય. તેનું સૂત્ર માટે તમારે બે કિંમત મૂકવાની છે, આ કિંમત મૂકવાની છે. તો એ g of y આની અંદર સ્મોલ y છે, તો g of y is equal to રૂટ y દ્વારા વ્યાખ્યાયિત છે. આવું આપણે એ ધારી નાખીશું. દ્વારા વ્યાખ્યાયિત છે. જો કદાચ g વિધેય આ પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો પછી આપણે એનું સંયોજિત વિધેય લઈએ. તો હવે સંયોજિત વિધેય, હવે સંયોજિત વિધેય સૌથી પહેલા g સર્કલ f ક્યાંથી ક્યાંનું બનશે? તો f નો પ્રદેશ, f નો પ્રદેશ કેટલો છે? n છે, અને g નો સહપ્રદેશ કેટલો છે? n છે. તો n થી n નું વિધેય બનશે. અને g સર્કલ f ઓફ અહીંયા કેપિટલ n ની અંદર અહીંયા આપણે કયો ઘટક છે? સ્મોલ n ઘટક છે. તો g સર્કલ f ઓફ n ની કિંમત શોધવું પડશે તમારે. અહીંથી આપણે સર્કલ કાઢી દઈશું એટલે f ઓફ n થઈ ગયું. અહીંયા બ્રેકેટ આવશે, સર્કલ નીકળશે એટલે બ્રેકેટ આવશે અને f ઓફ n is equal to g into f of n ની કિંમત તમારી પાસે છે કેટલી? n સ્ક્વેર. અહીંયા મૂકી દઈએ n સ્ક્વેર. હવે આ જે કિંમત g of n સ્ક્વેર છે એને આપણે અહીંયા g ના સૂત્રમાં મૂકવી છે. અહીં તમે જો n સ્ક્વેર મૂકશો તો અહીંયા રૂટ ની અંદર તમારે n સ્ક્વેર મૂકવા પડશે. તો is equal to રૂટ ની અંદર n સ્ક્વેર is equal to
રૂટ ની અંદર n સ્ક્વેર, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કટ થઈ ગયું, વધ્યા કેટલા n. કોની કિંમત આવી આ g સર્કલ f ઓફ n ની. અહીં આપણે આગળ આખું વિધેય લખીશું. therefore g circle f from n tends to n અને g circle f of n ની કિંમત n જેટલી પાછી મળે છે. તો આ જે છે એ તદેવ વિધિની વ્યાખ્યા છે અહીંયા. therefore g circle f અહીંયા આપણે લખીશું g circle f of n is equal to અહીંયા આ n ની જગ્યાએ આપણે in of n લખી શકીએ, કારણ કે g circle f કેવું વિધેય છે, g circle f એ તદેવ વિધેય છે અને ક્યાંથી ક્યાંનું n થી n નું છે, એટલે અહીંયા આપણે in લખી શકીએ. બંને બાજુથી અહીંયા n છે એને આપણે અવગણી નાખીએ તો વધ્યું શું તમારી પાસે g circle f is equal to in. સમીકરણ નંબર 1. એ જ પ્રમાણે એક બીજું સંયોજિત વિધેય આપણે અહીંયા લેવું છે f circle g નું. હવે સંયોજિત વિધેય f circle g from ક્યાંથી ક્યાંનું બનશે, g નો પ્રદેશ કેટલો છે y છે, f નો સપ્રદેશ કેટલો છે y છે, અને f circle g of અહીં આપણે સૂત્ર લેવું જ પડશે. તો અહીં કયો ઘટક હશે, તો કેપિટલ y ની અંદર આપણે કયો ઘટક ધારેલો છે, પ્રદેશની અંદર y ઘટક છે, તો તમારે એ પ્રદેશની અંદર કિંમત મૂકવી પડશે સ્મોલ y ની. આની અંદર સૂત્રમાં તમારે શેમાંથી કિંમત મૂકવાની હોય, પ્રદેશમાંથી. એટલે પ્રદેશમાં તો કયો ઘટક છે સ્મોલ y છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક અહીંયાથી આપણે સર્કલને કાઢવું છે તો f ઇન્ટુ g of y ઇઝ ઇક્વલ ટુ f અને g of y ની કિંમત તમારી પાસે છે અહીંયા. g of y ની કિંમત અહીંયા આપણે લખી દીધી અહીંયા √y એ અહીંયા લખી દઈએ. અને આ જે આખી કિંમત છે એ પાછી અહીંયા આપણે f ના સૂત્રમાં મૂકવી છે. અહીં તમે જો √y મૂકશો તો અહીંયા પણ √y આવશે એનો સ્ક્વેર, √y એનો સ્ક્વેર, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ બંને કટ થઈ ગયા, વધ્યા કેટલા y હશે. કોની કિંમત મળી આ therefore f circle g from y tends to n અને f circle g of y ની કિંમત અહીંયા આપણને y મળે છે. તો આ જે છે વિધાન એ તો આપણે તદેવ વિધિની વ્યાખ્યા છે, તો અહીંયા આપણે આવું લખી શકીએ therefore f circle g of y is equal to iy of y. y થી y નું છે એટલે આપણે iy લખી શકીએ. બંને બાજુથી સ્મોલ y છે એને આપણે અવગણી નાખીએ તો વધે તમારી પાસે કેટલા therefore f circle g is equal to iy. સમીકરણ નંબર 2. સમીકરણ 1 માં આપણે મેળવેલું છે g સર્કલ f ની કિંમત in છે અને સમીકરણ 2 માં f સર્કલ g ની કિંમત iy છે. તો આપણે લખી શકીએ સમીકરણ 1 અને 2 પરથી g સર્કલ f is equal to in અને f સર્કલ g is equal to iy. હોવાથી f એ કેવું વિધેય બની ગયું, વ્યસ્ત સંપન્ન વિધેય છે. f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે તથા આનું પ્રતિવિધેય કયું હશે જે તમે ધારેલું એ જ, તથા g from y tends to n અને g of y is equal to √y. એ f નું પ્રતિવિધેય છે. અહીં આપણને પ્રતિવિધેય મળી ગયું છે, પણ હજુ તમે જુઓ અહીંયા આ પ્રતિવિધેય તમે જુઓ અહીંયા y માં છે, કયા ચલમાં છે y માં. f વિધેય તમારી પાસે કયા ચલમાં છે n માં છે, તો જે પ્રતિવિધેય છે એ પણ n માં હોવું જોઈએ. તો આપણે શું કરીએ, કશું તમારે કરવાનું નથી, આની જે સંજ્ઞા છે એ તમારે ખાલી બદલવાની છે. તે લખીશું વિધેય g માં સંજ્ઞા બદલતા
વિધેય g છે એમાં આપણે સંજ્ઞા બદલી દઈએ, આપણે n માં જોઈએ છીએ, અહીંયા આપણે n લખી દઈશું, તો અહીંયા પણ તમારે n લખવા પડશે. તો g from y tends to n, g of n is equal to root n. આ જે વિધેય છે એ f નું પ્રતિવિધેય કહેવાય, જે f નું પ્રતિવિધેય છે. તો આ પ્રમાણે ઉદાહરણ નંબર 24 અહીંયા આપણે કરેલું છે. અહીંયા ઉદાહરણ નંબર 23 અને ઉદાહરણ નંબર 24 ની અંદર આપણે પ્રતિવિધિના એક્ઝામ્પલ કઈ રીતે થાય એની આખી મેં તમને સિસ્ટમ સમજાવી છે. હવે ઉદાહરણ નંબર 25 આવશે, એ પણ આવું વ્યસ્ત સંપન્ન વિધિનું છે, એ આપણે હોમવર્કમાં રહેશે. હું લખીશ જે એક્ઝામ્પલ હોમવર્ક્સમાં છે એ તમે એને ઘરેથી પ્રેક્ટિસ કરી શકો છો. ઉદાહરણ છે એટલે તમારી પાસે બુક તો હશે જ, તો તમારે બુકમાં જોઈને એની પ્રેક્ટિસ કરવાની રહેશે. ઉદાહરણ નંબર 25 છે. પછી ઉદાહરણ નંબર 26 માં સર્કલ વાળા એક્ઝામ્પલ છે. f સર્કલ g આપેલું હોય, સર્કલ h આપેલું હોય અને તમારે સાબિત કરવાનું છે. એમાં તમારે શું હશે, અહીંથી તમે સર્કલ કાઢશો એટલે એક તમારો બ્રેકેટ આવશે, એ પ્રમાણે ડાબા બરાબર જવાબ LHS RHS તમારે સાબિત કરવાનું રહેશે. એ પણ તમારા હોમવર્કમાં એક્ઝામ્પલ રહેશે. ઉદાહરણ નંબર 26. 27નું એક્ઝામ્પલ, એ પણ પ્રતિવિધિનો અહીં આપણે જે શીખ્યા છીએ એવો છે, તો એ પણ તમારે હોમવર્કમાં રહેશે. અને ઉદાહરણ નંબર 28 એ પણ પ્રતિવિધિનો છે, એ પણ તમારે હોમવર્કમાં રહેશે. તો ઉદાહરણ નંબર 25, 26, 27 અને 28 અહીં આપણે જે પ્રતિવિધિનો ટોપિક શીખ્યા એના પર એક્ઝામ્પલ છે. ખાલી એક જ એક્ઝામ્પલ અંદર સર્કલ વાળો છે આ ટાઈપનો, એ પણ આપણે શીખી ગયા કે એક સર્કલ નીકળે એટલે એક તમારી પાસે બ્રેકેટ આવે. આ પ્રમાણે એમાં તમારા સાબિતીનો એક્ઝામ્પલ છે. તો ઉદાહરણ નંબર 25, 26, 27 અને 28 એ તમારે હોમવર્કમાં સેલ્ફ પ્રેક્ટિસમાં આપણે એક્ઝામ્પલ આપીએ છીએ. એના પછી સ્વાધ્યાય 1.3 આવશે, એ આના પછી જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે જોઈશું. Thank you.